જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે। એક હોટલમાં સંત સાથે બનેલી આ સત્ય ઘટના છે। સૌરાષ્ટ્રના હાઈવે રસ્તા ઉપર એક એવી હોટલ ઊભી હતી જેનું નામ સાંભળતા જ મુસાફરોના મનમાં ભોજનની સુગંધ ફરી વળતી। આ હોટલ માત્ર એક ભોજનાલય નહોતી, પરંતુ આજુબાજુના અનેક ગામડાઓ અને શહેરોમાં તેની ખ્યાતિ ફેલાયેલી હતી। ટ્રક ચાલકો, મુસાફરો, ખેડૂત પરિવાર, વેપારીઓ સૌ કોઈ આ રસ્તે આવે એટલે બાપા સીતારામ હોટલમાં એક વાર તો ઊભા જ રહે। હોટલ બહાર ઊભેલી લોખંડની તકતી ઉપર મોટા મોટા અક્ષરોમાં લખાયેલું નામ જાણે લોકોને આમંત્રણ આપતું હોય। અંદર પ્રવેશ કરતા ગરમ ગરમ રોટલીઓની સુવાસ, શાકભાજીની ખુશ્બુ અને દાળ ભાતની વાસથી આખું વાતાવરણ જીવંત લાગતું। લોકો પ્રેમથી ગુજરાતી થાળી જમતા અને પેટ ભરાઈ જાય પછી પણ મન સંતોષ ન પામે એવી વ્યવસ્થા હતી। આ હોટલનો માલિક શરૂઆતમાં બહુ જ સીધો અને મહેનતી માણસ હતો। વર્ષોની મહેનત પછી હોટલ અહીં સુધી પહોંચેલી, પણ સમય જતાં વખાણો વધતા ગયા, ભીડ વધતી ગઈ અને સાથે સાથે માલિકના મનમાં એક ખોટો ગર્વ ધીમે ધીમે ઉગવા લાગ્યો। હવે તે પોતાને સામાન્ય હોટલવાળો માનતો ન રહ્યો। તેને લાગ્યું કે આ રસ્તો તો તેની હોટલને કારણે જ ઓળખાય છે। કોઈ ગ્રાહક ફરિયાદ કરે તો તે સહન ન કરી શકે, કર્મચારીઓ સાથે કડક બોલે અને સામે બેઠેલા માણસને પણ પોતાની નજરે નાનું સમજવા લાગ્યો। અમારી હોટલમાં જમવું એ નસીબ, એવી ભાવના તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતી। ખાસ કરી સાધુ સંતો પ્રત્યે એના મનમાં અણગમો હતો। તેને લાગ્યું કે આવા લોકો તો ફક્ત રખડતા હોય, મફતમાં જમવા આવે અને પછી ઉપદેશ આપીને ચાલ્યા જાય। ભલે હોટલનું નામ બાપા સીતારામ હતું, પરંતુ માલિકના વર્તનમાં ક્યાંય ભક્તિ કે નમ્રતા રહી નહોતી। નામ ભગવાનનું હતું, પણ અંદર અહંકાર બેઠો હતો। સાંજ પડે એટલે હોટલમાં ભીડ વધી જાય, અવાજો, થાળીઓની ખખડાટ, કર્મચારીઓની દોડધામ બધું મળીને વાતાવરણ ગરમ થઈ જાય। આવી જ એક સાંજ હતી જ્યારે સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો અને હાઈવે ઉપર વાહનોની અવરજવર વધી રહી હતી। માલિક કાઉન્ટર પાસે ઊભો હતો, નજર ફેરવી ફેરવીને લોકો પર હુકમ ચલાવતો હતો। તે સમયે તેને ખબર નહોતી કે આજની સાંજ તેની જિંદગીમાં એવો વળાંક લાવશે જે તેની આખી વિચારધારાને હચમચાવી નાખશે। તે હજી પોતાના ગર્વમાં ડૂબેલો હતો, પોતાને સર્વસ્વ માનતો હતો। સાંજના 8 વાગ્યાની આસપાસ બાપા સીતારામ હોટલમાં હંમેશા જેવી ભીડ હતી। થાળીઓ વાગતી હતી, લોકો ઊંચા ઊંચા અવાજે વાતો કરતા હતા અને રસોડામાંથી શાક અને રોટલીની સુગંધ આખી હોટલમાં ફેલાયેલી હતી। એ જ વેળાએ હોટલના દરવાજે એક સંત પ્રવેશ્યા। તેમના શરીર ઉપર સાદી બંડી હતી, ચહેરા પર શાંતિ હતી અને આંખોમાં એવી ગંભીરતા હતી જે બહુ ઓછા લોકોને દેખાય। તેમના પાછળ 2 શેલા શાંતિથી ચાલતા ચાલતા આવતા હતા। ત્રણેયના પલ્લામાં કોઈ ઉતાવળ નહોતી, કોઈ દેખાડો નહોતો, માત્ર ભૂખ હતી અને એક આશા હતી કે બાપા સીતારામ નામ ધરાવતી જગ્યાએ માનવતા મળશે। પણ સંત હોટલમાં પ્રવેશ્યા એ જ ક્ષણથી માલિકની નજર બદલાઈ ગઈ। તેણે ઉપરથી નીચે સુધી જોઈ લીધા, જાણે કોઈ ગુનેગાર આવ્યા હોય। મનમાં તરત જ વિચાર આવ્યો, આ રખડતા બાવા આવ્યા, હવે ઉપદેશ આપશે, ભોજન ખાશે, પછી તકલીફ ઊભી કરશે। તે વિચાર સાથે જ માલિકના ચહેરા પર
તિરસ્કાર છલકાઈ આવ્યો. કોઈ કર્મચારીને પણ પ્રેમથી કહેવાને બદલે તે રૂખા સ્વરે બોલ્યો, બાજુમાં બેસાડો, વધારે લાડ લડાવવાની જરૂર નથી. એ શબ્દોમાં છુપાયેલ અપમાન સંતે સાંભળ્યું, પણ મૌન રાખ્યું. સંત અને એમના ચેલાઓ એક ખૂણે બેઠા. આસપાસ બેઠેલા લોકો કાનાફૂસી કરવા લાગ્યા. કોઈ કહે સંત છે, તો કોઈ કહે આવા લોકો તો હોટલમાં શા માટે આવે? ભીડ વચ્ચે બેઠેલા સંત જાણે સૌની નજરમાં શરમ અનુભવતા હતા. થોડી વાર પછી થાળી આવી, પણ એ પીરસવામાં પણ પ્રેમ નહોતો. જાણે કોઈ ફરજ પૂરી કરી હોય એમ. છતાં સંતે કોઈ ફરિયાદ ન કરી. ત્રણેય શાંતિથી જમવા લાગ્યા, મૌન સાથે, સંયમ સાથે. પણ ભોજન દરમિયાન સંતનો હાથ થાળીને અડી ગયો અને થાળી ટેબલ પરથી સરકીને નીચે પડી ગઈ. હવે ગરમ શાક, દાળ ભાત બધું જમીન પર ઢોળાઈ ગયું. એક ક્ષણ માટે હોટલમાં સન્નાટો છવાઈ ગયો. બધા લોકોની નજર એ તરફ વળી અને એ જ ક્ષણે માલિકના અંદરના અહંકારને જાણે આગ લાગી ગઈ. તે ગુસ્સામાં દોડતો આવ્યો, આંખો લાલ, અવાજ ઊંચો. એટલે ધ્યાન રાખીને જમતા હોય તો? તે ચીસો પાડ્યો, તમારા જેવા રખડતા ક્યાંથી પોગી જાય? હોટલને ધર્મશાળા સમજી છે કે શું? એ શબ્દો સરી જેવા હતા. ભીડ સામે બધાની હાજરીમાં એક સંતને આવી રીતે અપમાનિત કરવામાં આવ્યા. માલિક એટલાથી અટક્યો નહીં. ગુસ્સામાં આવીને એને સંતની બંડી પકડી લીધી, જાણે કોઈ ચોરને પકડી લીધો હોય. આ બધું નુકસાન કોણ ભરે? તે ધમકાવતો બોલ્યો. સંતના ચેલાઓના ચહેરા પર ભય છવાઈ ગયો. તેઓ કંઈ બોલવા ગયા તો માલિકે તેમને પણ આંખ બતાવી. હોટલમાં બેઠેલા કેટલાક લોકો માથું ઝુકાવી દીધું તો કેટલાક મૌન રહ્યા. કોઈએ પણ હિંમત ન કરી કે આ અપમાન સામે અવાજ ઉઠાવે. એ પછી ક્ષણ માત્ર એક સંત માટે નહીં, પરંતુ માનવતા માટે કઠોર હતી. બાપા સીતારામ નામ ધરાવતી હોટલમાં ભગવાનના નામ સામે જ એક સંતને જાહેરમાં તિરસ્કાર અપાઈ રહ્યો હતો. પણ આ અપમાન અહીં પૂરું થવાનું નહોતું. આ તો માત્ર તોફાન પહેલાંની શાંતિ હતી. માલિકને ખબર નહોતી કે તેણે જે હાથમાં પકડ્યું છે તે માત્ર એક બંડી નથી, તે પોતાની જ અહંકારની ગાંઠ પકડી રહ્યો છે અને હવે એ ગાંઠ તૂટવાની હતી. બહુ જોરદાર રીતે માલિકે સંતની બંડી પકડી રાખી હતી. એક ક્ષણમાં હોટલના બધા અવાજ જાણે થંભી ગયા હતા. થાળીઓ વાગતી બંધ થઈ ગઈ, લોકોની વાતો અટકી ગઈ અને દરેક નજર એ જ દ્રશ્યો પર અટકી ગઈ. સંત શાંત બેઠા હતા, પણ આ શાંતિ હવે સહનશીલતાની નહોતી. તે અંદર સળગતી આગને છુપાવી રાખેલી શાંતિ હતી. આંખોમાં અચાનક એક કઠોર તેજ આવી ગયું. અપમાનની હદ વટાવી ગઈ હતી. હવે મૌન રાખવું પોતાને અપમાન આપવાનું હતું. સંત ધીમે ધીમે ઊભા થયા. માલિક હજી પણ બંડી પકડીને ઊભો હતો, જાણે પોતે કોઈ મોટું કામ કરી રહ્યો હોય. એ જ ક્ષણે સંતે પોતાની બંડીમાં હાથ નાખ્યો. આ ક્રિયા જોઈને માલિક એક ક્ષણ માટે થંભી ગયો. હોટેલમાં બેઠેલા લોકોના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. કોઈને સમજાતું નહોતું કે હવે શું થવાનું છે. સંતે બંડીમાંથી પૈસા બહાર કાઢ્યા. હાથમાં ભરપૂર પૈસા હતા. સંતે સીધી નજર માલિકના આંખોમાં નાખી અને કડક સ્વરમાં બોલ્યા, પૈસા જોઈએ છે ને? આ શબ્દો કોઈ ચીસ નહોતી, પણ એમાં એવો ભાર હતો કે માલિકના શરીરમાંથી ગુસ્સો ઓસરી ગયો. સંતે પૈસા આગળ કરતા બોલ્યા, તારા જે ભોજનના થાય એ લઈ લે,
અમને દયા બતાવવાની જરૂર નથી. ભૂખ લાગી હતી એટલે આવ્યા હતા, અપમાન સહન કરવા નહીં. પછી સંતે પૈસા ટેબલ પર મૂકી દીધા. એ પૈસા જાણે માલિકના અહંકાર પર પડેલો થપ્પડ હતા. હોટલમાં બેઠેલા લોકો સ્તબ્ધ રહી ગયા. કોઈની આંખો પોળી થઈ ગઈ તો કોઈએ માથું ઝુકાવી લીધું. સંત આગળ બોલ્યા, આ હોટલનું નામ બાપા સીતારામ છે એટલે અમે અહીં આવ્યા. બાકી તો આ રસ્તા પર આવી હોટેલો અનેક છે. નામ ભગવાનનું રાખીને અંદર માણસાઈ ન હોય તો એ નામનું અપમાન થાય છે. એ શબ્દો કોઈ ઉપદેશ જેવા નહોતા. એ તો સત્યનો કરડતો ચાબુક હતો. માલિકના હાથમાંથી સંતની બંડી છૂટી ગઈ. એના ચહેરા પરથી રૂઆબ ઓસરતો ગયો. જે માણસ થોડા ક્ષણ પહેલાં ચીસો પાડી રહ્યો હતો એ હવે બોલી શકતો નહોતો. હોટલમાં બેઠેલા લોકોના મનમાં હલચલ મચી ગઈ. કોઈએ મનમાં વિચાર્યું, આપણે પણ તો મૌન રહ્યા તો કોઈને પોતાની ભૂલનો અહેસાસ થયો. માલિકના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. એની આંખ સામે પોતાના અહંકારની ફિલ્મ ફરી વળવા લાગી. કર્મચારીઓ સાથેનો ઉચાટ, ગ્રાહકો સાથેનો અણસાર અને ખાસ કરીને સાધુ સંતો પ્રત્યેનો તિરસ્કાર. આજે એ બધું એક ક્ષણ સામે આવીને ઊભું થયું. માલિક અચાનક સંતના હાથ પકડીને બોલી ઉઠ્યો, મહારાજ બેસો, ફરીથી જમો. એ અવાજમાં હવે ગુસ્સો નહોતો, એમાં ડર હતો, શરમ હતી અને અંદરથી તૂટતો માણસ હતો. સંતે એની તરફ જોયું. નજરમાં કઠોરતા તો હતી પણ ક્રોધ નહોતો. સંત ધીમે બોલ્યા, ભાઈ, મારાથી ભૂલથી ઢોળાઈ ગયું. મને કોઈ શોખ ન હતો, પણ તું જે બોલ્યો એ શબ્દો ભૂલથી નહોતા. આ શબ્દો માલિકના હૃદયમાં ઉતર્યા. તે ક્ષણે તેને સમજાઈ ગયું કે આજે નુકસાન માત્ર ભોજનનું નહોતું. આજે તો એણે પોતાની માનવતા જમીન પર ઢોળી દીધી હતી. હોટલમાં હવે શાંતિ હતી, પરંતુ એ શાંતિ પહેલાં જેવી નહોતી. એ શાંતિ અહંકારના તૂટવાના અવાજ પછીની હતી. માલિકના હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા. થોડા ક્ષણો પહેલાં જે માણસ પોતાને આ રસ્તાનો રાજા માનતો હતો એ હવે સંતની સામે એકદમ નાનો લાગી રહ્યો હતો. એની આંખમાં હવે ગુસ્સો નહોતો, એમાં શરમ હતી, ડર હતો અને અંદરથી ફૂટતું મન હતું. તેણે ધીમે ધીમે જમીન પરથી ઢોળાયેલું ભોજન જોયું અને એ સાથે તેને પોતાના વર્તનનું ચિત્ર પણ દેખાઈ ગયું. ભોજન તો સાફ કરી શકાય, પણ શબ્દોથી થયેલું અપમાન કેવી રીતે સાફ કરવું? એ પ્રશ્ન એને અંદરથી ખાઈ રહ્યો હતો. માલિકે બંને હાથ જોડ્યા. આ દ્રશ્ય હોટલમાં બેઠેલા દરેક માણસ માટે અચંબાનું હતું. જે માણસ થોડા સમય પહેલાં ચીસો પાડી રહ્યો હતો એ હવે નમ્રતાથી ઝૂકી રહ્યો હતો. મહારાજ, તેનો અવાજ હવે ધીમો અને ભેજવાળો હતો. મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. આવું કહેવા લાગ્યો. અહંકારમાં અંધ થયો હતો. તે બોલતો હતો, પણ શબ્દો કરતાં વધુ એની આંખો બોલતી હતી. સંતે એની તરફ શાંતિથી જોયું. એ નજરમાં કોઈ જીતનો આનંદ નહોતો, કોઈ બદલો નહોતો, માત્ર એક સ્થિર શાંતિ હતી. સંત ધીમે બેઠા અને બોલ્યા, ભાઈ, ભોજન ઢોળાઈ જવું એ ભૂલ છે, પણ માણસને અપમાનિત કરવું એ પાપ છે. નામ બાપા સીતારામ રાખ્યું છે તો એ નામ પ્રમાણે વર્તન પણ હોવું જોઈએ. એ શબ્દો હળવા હતા પણ એની અસર ભારે હતી. માલિકના હૃદયમાં કંઈક તૂટી ગયું. એને સમજાઈ ગયું કે ભગવાનનું નામ ફક્ત તખ્તી પર લખવાથી નથી જીવતું, એ તો વ્યવહારથી જીવતું હોય છે. ભગવાનનું નામ
એ વ્યવહારથી જીવતું હશે. માલિકે પોતાના કર્મચારીઓને ઇશારો કર્યો અને આ વખતે પ્રેમથી કહ્યું, સાફ કરો અને ફરીથી સરસ ભોજન લાવો. એ અવાજમાં હવે હુકમ નહોતો, વિનંતી હતી. એ અવાજમાં હુકમ નહોતો, હવે વિનંતી હતી. સંત અને એના શેલાઓને આદરપૂર્વક ફરી બેસાડવામાં આવ્યા. ભોજન પીરસાયું, પણ આ વખતનું ભોજન માત્ર પેટ માટે નહોતું, એ આત્મા માટે હતું. હોટલમાં બેઠેલા લોકો શાંતિથી આ દૃશ્ય જોઈ રહ્યા હતા. કોઈના ચહેરા પર સંકોચ હતો તો કોઈના ચહેરા પર અહેસાસ. જમ્યા પછી સંત ઊભા થયા. માલિક ફરી હાથ જોડીને ઊભો રહ્યો. સંતે કહ્યું, અહંકાર માણસને અંધ બનાવે છે, પણ પસ્તાવો આંખ ખોલે છે. એટલું કહી સંત અને એમના શેલાઓ શાંતિથી બહાર નીકળી ગયા. હોટલના દરવાજે પહોંચતા પણ કોઈએ તાળી ન પાડી, કોઈએ અવાજ ન કર્યો, કારણ કે એક ક્ષણ ઉપદેશથી મોટી હતી. એ દિવસ પછી બાપા સીતારામ હોટલ બદલાઈ ગઈ. ભોજન તો પહેલાંની જેમ જ હતું, સ્વાદિષ્ટ હતું, પણ હવે વ્યવહાર બદલાયો. માલિક દરેક મહેમાનને સમાન નજરે જોવા લાગ્યો. સાધુ હોય કે મુસાફર, ગરીબ હોય કે ધનવાન, સૌને એક સરખો માન. અહંકારની જગ્યાએ નમ્રતા આવી અને લોકો કહેવા લાગ્યા, આ હોટલમાં ભોજન જ નહીં, માણસાઈ પણ મળે છે. આ ઘટનાને વર્ષો સુધી આ રસ્તા પર ચર્ચાતી રહી. કોઈ કહે એક સંત આવ્યો અને એક માણસ બદલાઈ ગયો, તો કોઈ કહે એ દિવસ પછી બાપા સીતારામ નામ સાચું સાબિત થયું, કારણ કે એ દિવસ માલિકે સમજી લીધું હતું. ભગવાનનું નામ કમાવવું હોય તો પહેલાં માણસ બનવું પડે. આ ઘટના પછી બાપા સીતારામ હોટલ માત્ર એક ભોજનાલય રહી નહોતી અને એક અનુભવ બની ગઈ હતી. જે લોકો એ સાંજ ત્યાં હાજર હતા, તેઓ જ્યારે પણ આ રસ્તે ફરી પસાર થતા હોટલ તરફ નજર કરી લેતા અને મનમાં એ દ્રશ્ય ફરી જીવંત થઈ જતું, એટલે કે એ દ્રશ્ય ફરી જીવતું થઈ જતું. માલિક માટે તો એ ઘટના જાણે નવી જિંદગીની શરૂઆત હતી. સવારે હોટલ ખોલે ત્યારે પહેલાં ભગવાનનું નામ લેતો, પરંતુ હવે સાથે સાથે સંતના શબ્દો પણ એના કાનમાં ગૂંજતા. નામ તખ્તી પર નહીં, વર્તમાનમાં જીવવું જોઈએ. કર્મચારીઓ સાથે એનો વ્યવહાર બદલાઈ ગયો. જ્યાં પહેલો કડકવાજ અને તિરસ્કાર હતો, ત્યાં હવે સમજણ અને સંયમ આવ્યા. કોઈ ગરીબ મુસાફર આવે તો તે જાણે પાણીનું પૂછાવે, કોઈ સાધુ આવે તો એને આદરથી બેસાડે, જાણે અંદર બેઠેલો અહંકાર સંપૂર્ણપણે તૂટી ગયો હોય. કેટલાક દિવસો પછી એક દિવસ એવું પણ આવ્યો કે એક વૃદ્ધ સાધુ હોટલમાં આવ્યા. માલિકે તેમને જોઈને તરત જ ખુરશી આપી અને બે હાથ જોડ્યા અને પ્રેમથી ભોજન પીરસ્યું. એક ક્ષણે જાણે માલિકને પોતાના મનમાં અજાણ્યો શાંતિનો અનુભવ થયો. તેને સમજાઈ ગયું કે આદર આપવાથી માણસ નાનો થતો નથી, પરંતુ અંદરથી મોટો બને છે. હોટલમાં આવનાર લોકો પણ આ બદલાવ અનુભવી રહ્યા હતા. વાતાવરણમાં હવે ચીસો નહીં, પણ સંયમ હતો. થાળીઓ તો પહેલાં જેવી જ વાગતી, પણ એમાં હવે ગુસ્સાનો અવાજ નહોતો. આ ઘટના ધીમે ધીમે આસપાસના ગામડામાં ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે બાપા સીતારામ હોટલમાં હવે ફક્ત ભોજન નહીં, પરંતુ માનવતાનો સ્વાદ પણ મળે છે. કેટલાક તો ખાસ આ કારણસર ત્યાં ઊભા રહેતા. માલિક જ્યારે રાત્રે હોટલ બંધ કરી એકલો બેઠો રહેતો ત્યારે ઘણીવાર એની આંખો ભીંજાઈ જતી, એટલે કે એ રોઈ લેતો. એ સંતનો ચહેરો, એ શબ્દો અને પોતાનો ભૂતકાળ બધું એની સામે આવીને ઊભું રહેતું. એના મનમાં તે પ્રાર્થના કરતો કે ફરી ક્યારેય અહંકાર તેને અંધ ન બનાવે. સમય પસાર થયો, વર્ષો વીતી ગયા, પણ એ સાંજની ઘટના ક્યારેય
ભૂસાય નહીં, કારણ કે એ ઘટના માત્ર એક સંત અને એક હોટલના માલિક વચ્ચેની નહોતી. એ ઘટના માણસને માણસ બનાવવાનું શીખવતી હતી. આજે પણ જો કોઈ મુસાફર ત્યાં જમ્યા પછી કહે કે અહીં શાંતિ મળે છે, તો માલિક મૌન રહી જાય છે, કારણ કે જાણે છે કે આ શાંતિ કોઈ ભોજનથી નહીં, પરંતુ એક દિવસ થયેલા પસ્તાવાથી મળી છે. આ રીતે બાપા સીતારામ નામ માત્ર લખાણ ન રહ્યું, એ જીવતું નામ બની ગયું માણસાઈના સ્વરૂપે. મિત્રો, આ વાર્તા અહીં પૂરી થાય છે, અને જે જમવા આવ્યા તે જાણે કે પોતે બાપા સીતારામ એટલે કે બજરંગદાસ બાપા હતા એવું કહેવાનું છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો અને દ્રશ્યો સ્થળ દરેક ઉર્દુ કાલ્પનિક છે. મિત્રો, અમારી વાર્તા ગમી હોય